297 કરોડનું અંદાજપત્ર વર્ષ 2026-27ના સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યું હતું. જે અંદાજપત્ર પર વિસ્તૃત રીતે ચર્ચા વિચારણાને અંતે 297.65 કરોડનું અંદાજપત્ર સમગ્ર બોર્ડે સર્વાનુમતે મંજૂર કર્યું. આ બજેટમાં વિશેષ કરીને વિઝન 2030 હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલો 100% સોલાર રૂફટોપ કોમ્પ્લાય થાય, 100% સ્માર્ટ ક્લાસથી સજ્જ થાય. સાથે સાથે કોન્સેપ્ટ સ્કૂલનો એક વિશેષ વિચાર મૂકવામાં આવ્યો હતો, જે અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 3 ઝોનમાં એક શાળા કન્સેપ્ટ સ્કૂલ બનાવવામાં આવે. આ કન્સેપ્ટ સ્કૂલ એટલે શાળાનું એવું બિલ્ડિંગ કે જ્યાં આગળ એક સુંદર મજાનો એન્ટ્રી ગેટ હોય, 24/7 સલામતીની દ્રષ્ટિએ સીસીટીવીથી સજ્જ હોય, એક સિક્યોરિટીનું વોચમેનનું કેબિન હોય, એન્ટ્રી પરિસર સાથે રિસેપ્શન એરિયા હોય, એક શિક્ષકો માટે આચાર્ય માટે એક અલાયદી વ્યવસ્થા હોય. સાથે સાથે બાળકોને વિદ્યાર્થી જીવનમાં ઉદ્ભવતા અનેક પ્રશ્નોના સંદર્ભમાં મેડિકલ કાઉન્સિલિંગ પણ મળી રહે તે માટેની પણ એક અલગ વ્યવસ્થા હોય. સાથે સાથે બાળકને શિક્ષણની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ રુચિ વધે અને તેના ઇન્ટરેસ્ટની દિશામાં તે આગળ વધી શકે તે માટે થઈને એક યોગા રૂમની પણ વ્યવસ્થા હોય, મ્યુઝિક ડાન્સ રૂમની પણ વ્યવસ્થા હોય અને આર્ટ અને કલાને પ્રસ્તુતિ કરવા માટેની પણ વ્યવસ્થા હોય. સાથે સાથે દેશી રમતોથી લઈને ભારતમાં ચલણ હોય એવી તમામ રમતો એ સુવિધાજનક રીતે રમી શકે તે માટેનું સુંદર મજાનું પ્લેગ્રાઉન્ડ પણ હોય અને લાઇબ્રેરી પણ હોય. આ પ્રકારના કન્સેપ્ટ સ્કૂલના માધ્યમથી વડોદરાના શહેરીજનોનો આગામી સમયમાં સરકારની શિક્ષણ પ્રત્યે વિશ્વાસ વધે તે માટેનો અમારો એક પ્રયાસ થયો છે.